મારું નામ ચૌધરી હિનાબેન કમલેશભાઈ, હું થરાદ તાલુકાના નાગલા ગામની વતની છું. આજે આ પાવન ધરતી એટલે નકળંગ ધામ લુણાલ ખાતે અહીં દૂધ દિવસની ઉજવણી નિમિત્તે ઉપસ્થિત માનનીય શંકરભાઈ તથા સ્ટેજ ઉપર ઉપસ્થિત માતાઓ અને અહીં ઉપસ્થિત બહેનો અને વડીલશ્રીઓ, આપ સૌનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું અને અહીં ઉપસ્થિત તમામને મારા પ્રણામ. આજના આ પ્રસંગે આપણે બનાસ ડેરીના અધ્યક્ષસ્થાપક ગલબા દાદાને યાદ કરીએ, જેઓએ મુંબઈમાં પોતાની પ્રાઇવેટ ડેરી શરૂ કરી હતી. તો એ સમયે એમને એવું થયું કે આ પ્રાઇવેટ ડેરી થકી માત્ર હું મારા પરિવારને સુખી બનાવી શકીશ અને ભગવાને મને જન્મ આપ્યો છે તો મારે આ જિલ્લાની 36 કોમનું ભલું થાય એવું કામ કરવું જોઈએ. તો એ આશયથી એમણે ગામડે ગામડે મંડળીઓ શરૂ કરી હતી અને લોકોમાં આ સહકારી ધંધા વિશેની સમજ કેળવી હતી. અને એ સમયે દૂધ વેચવું એ દીકરાને વેચવા બરોબર સમજતા હતા, તો એ ગેરમાન્યતા પણ દૂર કરી અને ગલબા દાદાએ અથાક પ્રયત્ન થકી માત્ર 8 મંડળીઓ થકી શરૂઆત કરી હતી. અને આજે આપણી બનાસ ડેરી એ 8 રાજ્યોમાં કામ કરી રહી છે અને જિલ્લાના 4.5 લાખ જેટલા પશુપાલકો એ પશુપાલન થકી પોતાનું જીવન ચલાવી રહ્યા છે. ગલબા દાદાનું સારવારના અભાવે મૃત્યુ થયું હતું અને આ વાત એ આપણા શંકરભાઈના દિલમાં ઘર કરી ગયેલી અને ત્યારથી એમણે નક્કી કરેલું કે ગલબા દાદાનું જેવી રીતે સારવારના અભાવે મૃત્યુ થયું એવી રીતે જિલ્લાના કોઈ પણ પશુપાલકનું મૃત્યુ ન થાય એ માટે એમણે ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ટ્રસ્ટ સંચાલિત બનાસ મોરિયા મેડિકલ કોલેજ શરૂ કરી અને આ કોલેજ એ સાચા અર્થમાં ગલબા દાદાને શ્રદ્ધાંજલિ છે. અને આપણા જ જિલ્લાનું બાળક એ આપણા જિલ્લામાં MBBS પૂર્ણ કરી અને ડૉક્ટર બને તો એનાથી વિશેષ શું હોઈ શકે આપણા માટે. કોરોના જેવા સમયમાં પણ બનાસ મેડિકલ કોલેજે એ લોકોને સુવિધા પૂરી પાડી અને લોકોના જીવ બચાવ્યા હતા. શરૂઆતમાં મને એવું હતું કે મેડિકલ કોલેજ એ માત્ર વિદ્યાર્થીઓના અભ્યાસ માટે હશે, પણ આ વર્ષે હૃદય રોગના નિદાન માટેનો કેમ્પ યોજવામાં આવ્યો અને કેમ્પમાં ઘણા લોકોએ ફ્રીમાં ચકાસણી કરી અને એમના આગળના સ્વાસ્થ્ય માટે અવગત કર્યા હતા. ગઈ સાલ મિટિંગમાં શંકરભાઈએ વાત કરેલ કે આપણે બહેનોના જીવલેણ રોગો માટે મેમોગ્રાફી વાન શરૂ કરશું. તો આ વખતે બનાસ મેડિકલ કોલેજ દ્વારા મેમોગ્રાફી વાન શરૂ કરવામાં આવી અને આ વાન એ ગામડે ગામડે મહિલાઓની સેવા માટે ગર્ભાશય અને સ્તનના કેન્સરના રોગોના નિદાન માટે કામ કરી રહી છે. તો હું સમગ્ર જિલ્લાની બહેનો વતી આભાર વ્યક્ત કરું છું. અને બહેનોમાં તો અથાક શક્તિ છુપાયેલી છે કે નારી શક્તિ એટલે શું? જીવતું જાગતું સપનું છે તું, જીવતું જાગતું સપનું છે તું, અનેક આશાઓનું કિરણ છે તું, સફળતાના શિખરોની મંજિલ છે તું, રેકોર્ડ બ્રેક કરનારી શક્તિ છે તું. થોડા સમય પહેલા આપણા વારાણસી પ્લાન્ટનું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ પ્લાન્ટમાં બનાવેલ પેડાનો પ્રસાદ એ કાશી વિશ્વનાથ ભગવાનને ચડાવવામાં આવ્યો હતો અને ઘેર ઘેર પહોંચાડવામાં આવ્યો હતો. તો અમુક વ્યક્તિ દ્વારા આ પ્રસાદને પડીકા કહીને એનું અપમાન કરવામાં આવ્યું. તો આ કાશી વિશ્વનાથ ભગવાનના પ્રસાદના અપમાનને આપણે કેવી રીતે સહન કરી શકીએ? અને મોદી સાહેબે આપણને કરોડો રૂપિયાની ડેરીને સહાય આપીને મદદ કરી છે, તો આ એમનો ઉપકાર આપણે કેવી રીતે ભૂલી શકીએ? તો આ 7મી તારીખે આપણે આપણું મતદાન યોગ્ય વ્યક્તિને આપી અને આપણા કમળને જીતાડી અને મોદી સાહેબ સુધી ભેટ સ્વરૂપે પહોંચાડશું. અને આપણા માનનીય શંકરભાઈ વિશે મારે પંક્તિ કહેવી છે કે લોકસેવકનું કામ શું હોય? કે લોકસેવકનું કામ એ લોકોની સેવા કરી અને 18 આલમનું ભલું થાય એવું કામ કરવું જોઈએ અને એ માટેના બધા જ ગુણો આપણા શંકરભાઈ ધરાવે છે. તો હું અહીં બેઠેલ તમામ માતાઓ બહેનો તરફથી એમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને એમના વ્યક્તિત્વને વર્ણન કરવા જઈએ તો શબ્દ કૂઠે, પણ વ્યક્તિત્વને દર્શાવતું એક વાક્ય કહેવું હોય કે વ્યક્તિનું મહાન બનવું એ તો સામાન્ય છે, વ્યક્તિનું મહાન બનવું એ તો સામાન્ય છે, પણ મહાન બન્યા પછી પણ સામાન્ય બની રહેવું ને એ ખરેખર મહાન છે. બસ જય હિન્દ, જય ભારત અસ્તુ. અને મને અહીં બોલવાનો મોકો આપ્યો એ બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.